હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અત્યારના વાગી ગયા છે સવારના 9 અને અમે ઉઠી ગયા છીએ. હજી તો મિત્રો સવાર પડ્યું છે. અમારે કાલે મહેમાન આવ્યા હતા, એમને લઈ ગયા બેટ દ્વારકા ફરવા. દ્વારકા અને કાલે રાત્રે અમે દ્વારકા ગયા હતા. દ્વારકાથી આવીને ઘરે આવી. દ્વારકામાં તો કાલે પૂનમ હતી એટલે બધી જગ્યાએ ફૂલ ગળદી ને વાતાવરણ જુઓ તમે. ઓહો, તમને વિડીયો આપણો 28 નંબરનો બ્લોગ મૂક્યો છે, એમાં બધું દેખાડ્યું છે, દેખાડવાની ટ્રાય કરી છે, પણ એમાં અમુક જગ્યાએ અમારે ઓડિયોનો અને એનો બહુ પ્રોબ્લેમ થયો, કારણ કે પબ્લિક એટલું મિત્રો અને એમાં બહુ ડિસ્ટોર્શન આવતું હતું. એટલે વચ્ચે વચ્ચે મ્યુઝિક મૂકીને તમને બતાવ્યું છે. અને બાકી તો ફૂલ જલસા કર્યા કાલે બધી હોટલમાં. અને કાલે જમવાનું દ્વારકામાં જમવાની ઈચ્છા હતી, પણ ટ્રાય કરી પણ ન મેળ આવ્યો ક્યાંય, કારણ કે બધી જગ્યાએ ફૂલ ક્રાઉડ એકદમ હતો પૂનમને કારણે. એટલે પછી અમે ફાઇનલી ઘરે આવી ગયા, અને ઘરે આવીને પાર્સલ લઈ આવ્યા હતા. પાર્સલ જમી લીધું. ને અમારા મહેમાન હજી તો સવારે એમ કહેતા હતા, અમારે તમને દેખાડ્યા હતા ને કાલે વિડીયોમાં, ઓલા સોનું સવારે અમારે 7:30 નીકળી જવું છે, અને અમારે આમ કરવું છે. એ ભાઈ હજી તો ફૂલ નિંદ્રા અવસ્થામાં છે. રાત્રે 2-3 વાગ્યા સુધી તો વાતું કરતા હતા, ગપાટા માર્યા. પછી ભાઈનું સવાર પડ્યું નથી. એમની ભેગા એમના જોડીદાર આવ્યા હતા. ચાલો આપણે એમની જોડે વાત કરી. પ્રવીણભાઈ, અહીંયા આવતા રહ્યો. તમને મળાવડાવું એમને. હાય, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ મજા આવી તમને? બસ બહુ મજા આવી ગઈ, આનંદ. આપણે સોનુભાઈ તો કાલે આપણને કહેતા હતા કે આપણે સવારે 7 વાગે નીકળી જવું છે. હા, અમારે આ ભાઈ બિચારા સવારના ઉઠી ગયા વહેલા. સોનુભાઈની તો હજી સવાર પડી નથી. આનંદ આવી ગયો તમારા ઘરે. આનંદ. એટલી જમવાની મજા આવી ગઈ, એટલી રહેવાની મસ્ત, એટલી વ્યવસ્થા બહુ. આવી તો હોટલમાં ફેસિલિટી ના હોય એવી ફેસિલિટી. 2 જણા માટે મોટો રૂમ, કુલર, પંખાની એવી તો AC જેવી હવા આવે. બહાર એટલા મસ્ત લીમડા, ગામડા જેવું આવું વાતાવરણ. આપણે આ જ કમાણા છે અહીંયા બધું. બાકી તો હું હવે કોયલાનો મસ્ત અવાજ આવતો હોય સવારમાં, મોરનો. તમે મોર જોયો તો આજે? સવારમાં અવાજ આવતો હતો. એ અહીંયાથી નીકળતા હોય આપણા ઘર પાસેથી ને અહીંયાથી જો. હા, અહીંયા સામે જ અહીંયા બગીચો છે ને, બધી આનંદ આવી ગયો. અમે આટલા મસ્ત નિસ્વાર્થ ભાવે કુલદીપભાઈ મસ્ત આટલી સેવા કરી, પોતાની ગાડી લઈને અમને દ્વારકા ભગવાનના દર્શન કરાયા. અને કાલે મિત્રો જોગાનો જોગ અમારા નસીબમાં. તમને એક વાત કહું કે અમારા નસીબમાં દ્વારકા દર્શન કરવાનું એટલું લખ્યું છે કે અમે પેલા તો અંદર એટલી ભીડ હતી ને, અંદર જતા બીતા હતા. એ આટલી ભીડમાં તમે મને ભગવાનના સાક્ષાત દર્શન કર્યા, રૂબરૂ આમ નજીકથી, એકદમ નજીકથી દર્શન કરવા મળ્યું. અંદર દર્શન કરવા વયા ગયા ને, તો પેલા 2 બાજુ સાઈડ છે. એક બાજુ સીધી પેલા તો અંદર ગયા ને, એટલે અમે સીધી ઓલી આરતી ચાલુ હતી, એટલે પછી અંદર કરીને મિત્રો એક બાજુ લેડીઝની લાઈન હતી ને એક બાજુ જેન્ટ્સની. તો અમારા નસીબ તમે જુઓ કે અચાનક જ લેડીઝની લાઈનમાં જેવી રીતે આ બાજુ લેડીઝ ગયા ને, એક નવો દરવાજો ખુલી ગયો, ભગવાને સીધા બોલાવી લીધા. એટલે લોકોનો પહેલા વારો આવી ગયો. આ ભાઈને મોકલ્યા. અમે આ ભાઈને છેલ્લે ડગમગ થતું હતું કે આટલી ભીડમાં નહીં થાય દર્શન. આ ભાઈને અચાનક થયું કે ના મારે દર્શન કરવા જવા છે. અને એ ભાઈ સીધા જેવા લાઈનમાં ગયા ને ભેગી લાઈન હાલવા માંડી, ફટાફટ જલ્દી આમ નંબર વાઇઝ ફટાફટ ચાલવા મળ્યા. 15 મિનિટમાં તો મિત્રો અમારે દર્શન થઈ ગયા છે. જોરદાર એમ સાક્ષાત દર્શન કર્યા. એવી આરતીના ટાઈમે દર્શન કર્યા. એ કુલદીપભાઈ, આરતીના ટાઈમે દર્શન કરવાનો આટલો અવસર મળ્યો, આનંદ મળ્યો. આમ ગજબ. એટલી પબ્લિક, બહુ આમ ફેસિલિટી ભગવાનના મંદિરમાં, બહુ વ્યવસ્થા એટલી. એવી રીતે આમ પોલીસ બંદોબસ્ત બધી રીતે સારી રીતે આમ ગોઠવણી.
નંબર વાઇઝ, કોઈ તકલીફ જ ના પડે, કોઈ બીજું ઓલું એવી રીતે જઈ ના શકે, શાંતિથી બધા દર્શન કરવા મળે. એ તો ભાઈ મહિમા તો ભગવાનનો એ તો જોવું પડે એમ કે એ તો જોયું ભગવાન સાક્ષાત છે હો. હું અહીંયા 2 વર્ષથી અહીંયા આવ્યો છું, પણ એ હાજરા હજુર એમ તમે એમ કહેવાય ને કે અને તમારે આમ ધાયરા કામ થાય હો. અને બીજું એ કે આમ ભગવાનના દર્શન આવ્યા પણ આ તમારા ઘરે આવી રીતે ના સ્પેશિયલ હોટલમાં રહેવું પડે, એના લીધે તમારા ઘરે આટલી વ્યવસ્થા મળીને આમ અમે તો ચલો પહેલી વખત આપણી મુલાકાત થઈ પણ આમ ઘર જેવા આમ સગા ભાઈ અથવા સગા રિલેટિવ સંબંધી હોય ને એટલો પ્રેમ ભાવ મળ્યો. ના બસ ભાભીની પરથી એમ એવી રીતે ખાવાની વ્યવસ્થા અમારા માટે, આટલું તો જમવામાં રોટલી શાક હોતે પણ રોટલી શાકની જગ્યાએ તો આમ બહારથી એટલી ખાવાની વ્યવસ્થા કરી મસ્ત, બહારથી આટલી જમવાની, કેરીનો રસકો, ચોકલેટ બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ, આટલી બધી ખાવાની વ્યવસ્થા હોય જ ના, પણ એટલી અમારા માટે આટલી ફેસિલિટી આલી એટલે આનાથી વધારે પ્રેમ ભાવ શું હોય. આ બીજો દિવસ છે પણ તોય તમારા ઘરે છીએ એટલે એમ બહુ આનંદ થયો. આ લોકો મિત્રો સવારે તો એ લોકોને 7 વાગે નીકળી, અમારે 7 વાગે નીકળવાનું તો અમે આમ હજી 8-9 વાગે ઉઠ્યા શકે ને આમ મજા આવી ગઈ, ઊંઘવાનો હજી આનંદ થયો, હજી સૂઈ રહીએ. એટલું અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન થઈ, એ પ્રમાણે આવીએ તો 30 ડિગ્રી જ દે, એટલી ઠંડક છે. અમે અમદાવાદની અંદર 7-8 વાગે સાંજે નીકળીએ ને તો એકદમ લૂ લાગતી હોય, એટલી ગરમી હોય, તો અહીંયા તો એટલી ઠંડક થઈ. રાતે આપણે દ્વારકા જઈએ તો એટલી બિલકુલ ગરમી નહીં, એટલી ઠંડક, એટલો આમ હવા ઉજાસવાળું હતું વાતાવરણ, એટલે એ બહુ મજા આવી ગઈ. એમ આવી ગરમીમાં આ બાજુ દવાય દર્શન કરવા. ગરમીમાં તો એ બાબતે આ જગ્યા તમે ને તમને ફૂલ આમ શાંતિ જોવા મળશે કે અહીંયા છે ને ઓમ વાતાવરણ અનુકૂળ પ્રમાણે એમ ગજબ ત્યાં તો અમદાવાદમાં તો આટોને રહી ના શકીએ. એ તો જેટલો મસ્ત ઉપર લીમડા, એટલો વાતાવરણ ઠંડક છે, આટલી લીમડા ફરકે છે. અમારે તો અમદાવાદમાં આટોને 10 વાગે તો એકદમ તાપ જ પડતો હોય, ગરમી પડતી હોય, એમ લૂ લાગતી હોય, ભૂકા નીકળી જાય. 1-1.5 વાગે નોકરીથી ઘરે આવવું હોય ને તો હેરાન થઈ જાય, એમ આગ લાગતી હોય એટલી ગરમી હોય ને. અહીંયા તો 1 વાગે તો ઠંડક દેખાય. અત્યારે જો ને મસ્ત લીમડા જેટલો ઠંડક છે, વાતાવરણ બસ એમ થાય. દ્વારકાનું વાતાવરણ જોરદાર છે. આ બધું દરિયા કિનારાના કારણે, અહીંયા બાજુમાં દરિયો છે ને એને કારણે તમને ફૂલ ઠંડક જોવા મળે, એકદમ ફૂલ ઠંડક જોવા મળી. એની મજા આવી ગઈ એમ કે દ્વારકા અને બેટ દ્વારકાની વચ્ચે અમારે કુલદીપભાઈનું પોતાનું ઘર છે, એટલે એના કે અમારે વિશે હોટલમાં રહેવું પડે. પણ કુલદીપભાઈ સ્પેશિયલ અમને કહી દીધું હતું કે તમારે ક્યાં રહેવાની જરૂર નથી, મારા ઘેર જ તમારે આવવાનું, બધા ગાડી ભરીને આવજો, મારા માટે તમારા માટે મારા લોકો દરવાજા ખુલ્લે છે, ગમે તેટલા આવી શકો, પણ ક્યાંય રહેવાની જરૂર નથી, મારા ઘરે રહેજો, મારા ઘરે મહેમાન બનવાનું છે. એટલે અમે દ્વારકાથી અને બેટ દ્વારકાની વચ્ચે અમારા કુલદીપભાઈનું ઘર છે, એટલે અહીં મસ્ત રહ્યા, ખાઈ પી મજા આનંદ કર્યો. હજી કુલદીપભાઈના ઘરે છીએ, હજી કોઈ અમદાવાદ જવાનું નામે લેતા નથી, કારણ કે અહીંયા ફાઈ ગયું છે, એટલો આનંદ મંગલ થઈ ગયું છે, એમ મજા આવી ગઈ હતી. જોઈ લે મિત્રો, આ પ્રેમ આપણે આ જ કમાણા બસ. સામે મારા વાઈફની લોકો બેઠા હતી, હા એ જો મજા એ હિંચકો મસ્ત ખાઈ હતી કરણની સાથે, આવું મસ્ત મોજ આવી ગઈ હો. જિંદગી ઘટે પણ આવી મોજું ના ઘટે, મજા આવી ગઈ. અને અમે આર્યો અવસર આજે ગઈકાલ વૈશાખી પૂનમનો અવસર અમે ક્યારેય નહીં ભૂલો. અને અમારામાં કુલદીપભાઈ અમારા દિલમાં વસી ગયા છે, એટલો પ્રેમ ભાવ, એટલી લાગણી, અતૂટ પ્રેમ ભાવ મળી ગયો છે એમ. ને આફરે તમે અમદાવાદમાં આવો પહેલી જ વખત મારા ઘરે આવવું પડશે, પછી તમે સોનુને ત્યાં જજો, પહેલાં જ મારા મહેમાન થવાનું છે, કારણ કે ઘર જેવા રિલેશન બની ગયા છે એમ. અડધો કલાક આપણે ખાલી બેઠા તો એમ કે હું આટલું કોકને ત્યાં જઈએ તો આપણે શરમાઈ ગયા હતા કે ચલો પહેલી વાર આવ્યા, પણ એમ એવું લાગતું જ નથી કે પહેલી વાર આવ્યા હોય, બહુ ટાઈમથી આવતા હોય ને એટલો પ્રેમ ભાવ મળ્યો છે, ઘર જેવા રિલેશન થઈ ગયા છે, એટલે આનંદ થઈ ગયો. આ વખતે અમદાવાદ આવીને તમારા ઘરે પાક્કો ચોક્કસ મારા ઘરે રહેવા જમવાનું તો ખરી, પણ મારા નાઇટ મારા ઘરે રોકાવું પડશે. મને વ્યવસ્થા આલી અને મારે ડબલ ફેસિલિટી આપવી પડશે, કારણ કે પહેલી વખત ને આટલો પ્રેમ ભાવ, અતૂટ એટલી લાગણી હતી એમ ભાભીને બંનેને. એમાં વનરાજસિંહને અમારે કર્ણ એને મજા કરે છે, બે હેડા જોડી જેવું છે, એટલે મજા આવી ગઈ એમ.
એ બંને જણા ખુશ થઈ ગયા. અરે બે નાના છોકરા છે એટલે હા, જોઈ લ્યો અમારા વનરાજ જુઓ. આ વનરાજ સિંહ છે અમારા ત્રણ બેન મજા આવે એકબીજાને એટલે આનંદ થઈ ગયો બધાને એકબીજાને હેડા જોડી આનંદ મજા આવી ગયો. જીવનમાં આ જ કમાણા છે, બીજું તો હું હવે બાકી કઈ ભેગું આવવાનું નથી હવે. એ જ ને આવો પ્રેમ ભાવ જોવે એ અમદાવાદમાં આવો તો બસ મારે આવો તમને પ્રેમ ભાવ આપવો છે. મને એમ થવું જોઈએ કે કંઈક મેં એમના વિશે કંઈક બાબા કર્યું એમ. વનરાજ, એ વનરાજ, લે વનરાજ, ગાડી લઈને આવે રાતે વનરાજ. ચાલો મિત્રો, ચલો, જય દ્વારકાધીશ. નાસ્તો બની ગયો છે. પૂછતો આવું જો બની ગયો હોય તો તમને દેખાણું આ લોકો માટે શું નાસ્તો બનાવ્યો છે. અમારો પેલા સોનુભાઈ ની તો હજી સુતા છે. નાસ્તામાં પણ આવું રોટલી ચાવવાની નાસ્તો જગ્યાએ બાસ્તો કેટલું નાસ્તામાં કરી. અમે તો ઉઠી ગયા છીએ, અમે તો નાસ્તો બાસ્તો કરી. ઓલા લોકોનું તો સવાર હવે જોઈ ક્યારે પડે. બરાબર, ચાલો મળીએ પછી. જય દ્વારકાધીશ. મિત્રો અમે તો ઉઠી ગયા છીએ અને અમે તમારી યાર હમણાં થોડીક વાર પહેલાં વાત કરી એ પ્રમાણે અમે હવે નાસ્તો કરવા બેઠા છીએ. તમને બતાવું, નાસ્તામાં બનાવી છે આ પૂરી ને આ સેવ બુંદીનું ફરસાણ લઈ આવી હતી, ચા છે. આ મહેમાન અમારા ચા નાસ્તો કરે છે. તમારે જોઈ લે વનરાજ. હા બાપુ, નાસ્તો કરવાનો છે. નાસ્તો ચા પીવાનો છે. હા બોલો. એ તમારે ચા પીવાનો છે. કેટલો પીશો? 2 કપ પીશે ભાઈ, 2 કપ. કેટલો કેટલો? ઊભો તો રે સીધો. કેટલો પીશો? પડશો ભાઈ, પડશો. જોઈ લો. હાલો નાસ્તો કરવા મિત્રો. બોલો બોલો. હેલો, ઓકે. આઈસ્ક્રીમ લઈ રાખજો કે આઈસ્ક્રીમ લેવું છે. તો આ તો લઈ દઉં ને. ચોકબાર. તમે જુઓ અમે બગીચે પહોંચી ગયા છીએ ફાઇનલી. અને આ બધા છોકરાઓ જો, વનરાજ જો આ ઊભો થઈ ગયો જો. જોઈ લ્યો તમે ખેલ. જો તમે જોઈ શકો છો એના ખેલ જુઓ છે ને, નાટક બાજ. ફૂલ ખેલ ચાલુ છે. સાંજના વાગ્યા છે 6. મહેમાન બપોરે વયા ગયા એમના ઘરે. વનરાજને લઈને અમે આવ્યા છીએ બગીચે. આપણે જવાનું છે નાઇટ ઓફિસે. સાંજે મેં કીધું ભાઈને થોડીક વાર શેર કરાવી દઈ બગીચાની, એટલે એને મજા આવી જાય. બરાબર, તમને બગીચાની શેર કરાવવું આવું કાંઈ. તમને કેટલી વાર બતાવ્યો તો છે. બધા આવતા હોય. જો કંઈક એના મમ્મી ભેગો બેઠો છે, કંઈક વાતું ગપસપ ચાલુ છે. કંઈક શું કરે છે કંઈ સમજાતું નથી. આવું છે વનરાજભાઈ. આજે આમ એકદમ વાદળછાયું વાતાવરણ એવું લાગે છે મિત્રો. ફૂલ વાદળછાયું. તમને આમ કંટાળો આવે ને એવું લાગે તમને.
હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બ્લોગમાં. એન્ડ આજનો દિવસ ખાસો એવો સારો રહ્યો. મહેમાન આવ્યા હતા, મહેમાનને લઈ ગયા કાલે ફરવા, અને તમે જોયું બ્લોગમાં બધું. અને આજ સવારે મહેમાન ગયા, ચા નાસ્તો કરીને એમને મોકલ્યા. તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાકી આજે જલ્દી બ્લોગ એન્ડ કરવો પડે એમ છે, કારણ કે મારે જવાનું છે ઓફિસ. અત્યારે આજે મારે થોડું ઘણું કામ છે અત્યારે હવે, એટલે હું જાઉં છું ઓફિસ. તો મેં કીધું બ્લોગનું એન્ડ કરી દઉં એન્ડ તમારી બધે સાથે ફાઇનલી વાત કરી લઉં, કારણ કે પછી રાતના મારે કદાચ મોડું થઈ જાય તો બ્લોગ અપલોડ કરવાનો રહી જાય. એટલે કીધું તમને પહેલાં મળી લઉં. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. એન્ડ હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, નીચે સબસ્ક્રાઈબ લખેલું છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને અમારા બ્લોગ ગમતા હોય તો બ્લોગમાં કાંઈ ખામી જણાય કે કાંઈ બી ફેરફાર કરવાના જણાય તો મને કમેન્ટ કરીને જણાવો, બરાબર. બાકી બન્યા રહ્યો અમારા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.